યોમિક ગુડ મોર્નિંગ, જણાવો કયા કયા આજે સ્ટોક્સ લિસ્ટમાં. ગુડ મોર્નિંગ. યસ, આજનો દિવસ એટલે એવું સમજી લો કે આપણે બ્લોક ડીલથી ભરપૂર છે. જો હું શરૂઆત કરવા માંગીશ તો જે ગઈકાલથી ચર્ચામાં છે ઇન્ડસ ટાવર અને વોડાફોનની બ્લોક ડીલ. ઇન્ડસ ટાવરમાં વોડાફોન આઈડિયા જે ગ્રુપ છે એ હિસ્સો વેચી શકે એવી ચર્ચા ગઈકાલની ચાલી રહી છે અને જે આજે આપણને એક સંભવ જોવા મળી શકે છે કે જે બ્લોક ડીલ છે એની સાઇઝ $110 કરોડ આપણને જોવા મળી રહી છે અને વોડાફોન આઈડિયા છે ઇન્ડસ ટાવરમાં 10% હિસ્સો કંઈક વેચતો અહીંયા આપણને જોવા મળી શકે છે અને જે ઓફર પ્રાઇસ છે એ ₹310 થી 341ની એક રેન્જમાં આપણને એક જોવા મળી શકે છે અને જે હાલની એટલે કે ગઈકાલની જે કિંમત છે એનાથી 10% ડિસ્કાઉન્ટ ઉપર આ ફ્લોર પ્રાઇસ આપણને જોવા મળે છે અને આ જે વોડાફોન આઈડિયાની આપણે વાત કરીએ તો જે ઇન્ડસ ટાવરમાં જે એનો હિસ્સો વેચવા જે જઈ રહ્યો છે એનાથી આપણે વોડાફોન આઈડિયા પણ આપણે ધ્યાન પર રાખીશું કારણ કે એની સાથે જે રકમ આવશે એનાથી શું છે કે એની પોતાની ડેટ ઓછી કરતું જોવા મળી શકશે અને એના પોતાનો ઓપરેશનલમાં પણ એ અહીંયાથી ઉપયોગ કરતું જોવા મળી શકે છે. એટલે આજના દિવસે ઇન્ડસ ટાવર અને વોડાફોન આ બંને આપણને આ બ્લોક ડીલ બાદ આપણને એક્શનમાં જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ હું વાત કરવા માંગીશ ગ્લેન્ડ ફાર્મા. એમાં પણ આપણને આજે મોટી બ્લોક ડીલ જોવા મળી શકે છે કે ગ્લેન્ડ ફાર્મામાં જે ફોર્ચ્યુન ફાર્મા છે જે 5% હિસ્સો અહીંયાથી આપણને વેચતું જોવા મળી શકે છે અને આ જે બ્લોક ડીલ છે એની ફ્લોર પ્રાઇસ આપણને 1750 પ્રતિ શેર આપણને જોવા મળી શકે છે અને આ જે કિંમત છે ફ્લોર પ્રાઇસ એ પણ આપણને ગઈકાલના જે બંધ ભાવ છે એનાથી 5% ડિસ્કાઉન્ટ ઉપર આપણને અહીંયા જે સોદા થતા જોવા મળી શકે છે અને આ જે બ્લોક ડીલ છે એની સાઇઝ $17.2 કરોડ આપણને અહીંયાથી જોવા મળી શકે છે. એટલે આ વાતથી આપણે ગ્લેન્ડ ફાર્માની. જે બાદ ત્રીજો સ્ટોક છે કે જેમાં આપણને બ્લોક ડીલ જોવા મળી શકે છે જે છે સનસેરા એન્જિનિયરિંગ. સનસેરા એન્જિનિયરિંગમાં જે એક એમના જે એક એમ્પ્લોય બેન છે અને એમની બીજી એક એન્ટિટી છે જે બંને ભેગા થઈને એક હિસ્સો વેચી શકે છે અને આ બ્લોક ડીલ દ્વારા કુલ 11.66% હિસ્સો આપણને અહીંયાથી વેચતો જોવા મળી શકે છે અને આ જે બ્લોક ડીલની જે ઓફર પ્રાઇસ છે જે 1151 થી 1211ની આ એક રેન્જ છે એની વચ્ચે આપણને એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે અને આ જે ગઈકાલની જે બંધ ભાવ હતો એનાથી 5% ડિસ્કાઉન્ટ ઉપર આપણને આ એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે અને એની જે સાઇઝની વાત કરીએ તો સાઇઝ આપણને 758 કરોડ આપણને અહીંયાથી જોવા મળી શકે છે. જે બાદ ચોથો આપણને સ્ટોક છે આજે કે જેમાં બ્લોક ડીલ જોવા મળી શકે છે જે છે ZF કોમર્શિયલ વ્હીકલ કંટ્રોલ કે એમાં પણ આજે આપણને એક મોટી બ્લોક ડીલ જોવા મળશે કે જેમાં વેબકો એશિયા છે કે જે 5% હિસ્સેદારી એમને અહીંયાથી વેચતી જોવા મળી શકે છે અને આ જે બ્લોક ડીલ છે એની ફ્લોર પ્રાઇસ ₹14,980 પ્રતિ શેર આપણને જોવા મળી શકે છે અને આ જે ગઈકાલનો જે બંધ ભાવ છે એનાથી 13.3% ડિસ્કાઉન્ટ ઉપર આ ફ્લોર પ્રાઇસ છે. એટલે અહીંયા પણ આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે અને આ બ્લોક ડીલ બાદ જે વેબકો છે એમના માટે એક 180 દિવસનો એક લોક ઇન પીરિયડ રહેશે એટલે કે એમને નવી હિસ્સેદારી વેચવી હોય તો એમને 180 દિવસ બીજા રાહ જોવા પડશે. જે બાદ હું બીજા બે સ્ટોક એવા છે કે જેમાં આપણને કોર્પોરેટ એક્શન રિલેટેડ આપણને એક એક્શન જોવા મળી શકે છે જેમાં સૌ પ્રથમ હું ક્રાફ્ટ્સમેન ઓટોમેશનની વાત કરવા માંગીશ કે એમાં આજથી એક QIP શરૂ થયો છે અને જે QIPની જે ફ્લોર પ્રાઇસ છે એ ₹4,426.11 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને QIP દ્વારા જે કંપની છે એમનો 1200 કરોડ ફંડ એકત્રિત કરવાની એમની એક યોજના છે. એટલે ક્રાફ્ટ્સમેન ઓટોમેશન આજના દિવસે રડાર પર રાખીશું. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ પ્રેસ્ટીજ એસ્ટેજ કે 21 જૂનના રોજ તેમની બોર્ડ બેઠક યોજવાનો એક પ્લાન કરી રહ્યા છે કે જેનો એક મેઇન પર્પસ છે કે તેમને એક ફંડ એકત્રિત કરવા જઈ રહ્યા છે જે QIP રાઇટ ઇસ્યુ અથવા પ્રેફરન્શિયલ ઇસ્યુ દ્વારા તેઓ અહીંયાથી ફંડ એકત્રિત કરતા જોવા મળી શકે છે જેના ચલતે આપણે પ્રેસ્ટીજ એસ્ટેટને પણ ધ્યાન પર રાખીશું અને નેક્સ્ટ આપણે છેલ્લો સ્ટોકની વાત કરવા માંગીએ સોના BLW પ્રિસિઝન કે કંપની માટે એક સારા એવા સમાચાર કહી શકાય કે 3-વ્હીલર ઇલેક્ટ્રિક વ્હીકલ ટ્રેક્શન મોટર માટે એમને PLI સર્ટિફિકેટ મળી ગયું છે કે જે ઓટો PLI હોય તેમના દ્વારા તેમને પ્રોડક્ટના એક PLI સર્ટિફિકેટ અહીંયા મળતું જોવા મળ્યું છે. એટલે આપણે સોના BLW પ્રિસિઝનમાં પણ આપણને એક્શન જોવા મળી શકે છે. એટલે દરેક એક સ્ટોક છે કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે કાં તો આપણને બ્લોક ડીલ દ્વારા કાં તો પછી આપણને કોર્પોરેટ એક્શન દ્વારા કે દરેક આજે આપણે નજર પર રાખીશું. ઓવર ટુ યસ.